જસાપરા ખાતે શ્રી મહાબલી હનુમાનજી મહારાજનો પાટોત્સવ યોજવાયો। અબડાસા તાલુકાના જસાપુર ખાતે શ્રી મહાબલી હનુમાનજી મહારાજનો 12મો પાટોત્સવ યોજવાયો હતો, જેમાં સ્થાપિત દેવતાઓનું પૂજન, ધ્વજારોહણ, મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય પદે પંડિત મુકુંદભાઈ લક્ષ્મીનારાયણ જોશી નલિયાવાળા શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી, જેમાં સંતવાણીના કલાકાર શ્રી નરેન્દ્રભાઈ સિંહ જાડેજા, જગદીશભાઈ ગઢવી, જીગરભાઈ દામા સહિતના કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહંત શ્રી પરસોત્તમ ગિરિબાપુ પિંગલેશ્વર, મહંત શ્રી શંકર ભારતી બાપુ ભારતી આશ્રમ તેરા, માતાજી શ્રી નાથી મા સોનલ મંદિર સિંધોડી, મહંત શ્રી જનકદાસજી બાપુ રામવાડા જાગીર, પરમ પૂજ્ય પરેશભાઈ જોશી ગાદીપતિ શ્રી હે બાબા ધામ જખો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી, કચ્છ। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી મહાબલી હનુમાનજી મહારાજ। હું છું તમારો જીગર ભાનુશાલી અને જણાવતા ખૂબ આનંદ થાય છે। આજ તારીખ 5/5/2025ના શ્રી જસાપર ગામે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો મારા તમામ સર્વ ભાવિ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે। તો આવો બધા સંતવાણીનો લાભ લઈએ, મોજ માણીએ। જય શ્રી રામ, જય શ્રી હનુમાનજી મહારાજ। જય શ્રી રામ, જય મહાબલી હનુમાનજી મહારાજ। હું છું જગદીશ ગઢવી, ગામ કાઠડાથી, ને આજે હનુમાનજી મહારાજના હુકમથી આજે જસાપર ગામમાંથી હું પહેલી વખત ભજન ગાવા માટે આવ્યો છું, અને અવારનવાર અમારા વાઘજી બાપુ દર્શન કરાવે છે વોટ્સએપના માધ્યમથી, પણ ભજન ગાવાનો અવસર આ પહેલી વખત પ્રાપ્ત થયો છે। અને આજે આ 10મો પાટોત્સવ, 12મો આજનો આ 12મો પાટોત્સવ છે મહાબલી હનુમાનજીનો, અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં હું અને અમારા સાથી મિત્રો એવા નરેન્દ્રસિંહ જાડેજા અને જીગરભાઈ ભાનુશાલી સંતવાણી રજૂ કરશું। વિશેષમાં તમે કેટલા વાર અહીંયા આવ્યા છો અને અત્યારે મેન શું છે? હું તો આ જસાપર ગામમાં સૌપ્રથમ આજે જ પહેલી વખત આવ્યો છું। આમ ઘણા બધા પ્રોગ્રામ કરીએ પડ્યા, પણ આમ અહીં પહેલી વખત આવ્યો। કેટલા વર્ષથી તમે સંતવાણી કરો છો અને અત્યારે? 4 વર્ષ થયા સંતવાણી કરો છો। અહીંયા કેટલી ખુશી થાય છે તમે આવ્યા છો નાના ગામડામાં? ના, બહુ આનંદ થાય છે, ને દાદાના દર્શન કર્યા અને ખૂબ આનંદ થયો દાદાના દર્શન કરીને, કારણ કે વોટ્સએપના માધ્યમથી ઘણી વખત દર્શન કરવાનો અવસર થાય, રૂબરૂ અહીં પહેલી વખત આવવાનું થયું।